ભાઈ જેવો બીજો કોઈ નહીં સાહેબ. જેને જે કુરબાની આપી છે સાહેબ, તારીખ 19/5/2026 ના રોજ મંગળવારના દિવસે ઈ પેલા ભાણિયો મામાના ઘેર રહેતો હોય, આ વગણે સોન તલાવડીની અંદર એના ભાણેજને જીવના જેમ રાખ્યો હોય. ચારે મામા હોય. ભાણેજ કોને વાલો ના હોય સાહેબ? અમને 7-5 ભાણેજ હોય ને તો ઓછી લગણી આવે, પણ જેનો એક ને એક ભાણેજ મામાના ઓગણે આવે એટલે ઈ મામાઓ પોતાના ભાણેજને ફૂલે વધાવે અને ખભે બેહાડીને આંગળી પકડીને સોન તલાવડીની ગલીઓ ગલીઓ ફેવરી હશે મામા હોવે. એ મામાને કેદી ભૂલી જવાય સાહેબ? વેકેશન ની અંદર જે નાનો દીકરો પોતાના મા બાપ ને મૂકીને પોતાના મામાના ઓગણે આવ્યો હોય અને આ જે મામાઓએ પોતાના દીકરા જેવો પ્યાર આલ્યો હોય. પણ કીધું છે ને સાહેબ, કવિઓ બહુ સરસ મજાની વાણી લખેલી છે. ભાણેજ હોય ને, ભાણેજ ને પૂછે કે બેટા તને કોણ વાલો? એ ભાણેજ એટલું ના બોલે કે મા વાલી, પપ્પા વાલા, દાદા વાલા. એ ભાણેજ એટલું બોલે કે મને મારો મામો વાલો સાહેબ. અને જગતની અંદર આ જે મામા કુટુંબ પોતાના ભાણેજને લઈ જે ભરૂચથી 20 કિલોમીટર દૂર કબીરવડ કહેવાય છે, એ કબીરવડની અંદર નાનો એવો પ્રવાસ નક્કી કર્યો હોય. અને પ્રવાસની અંદર એના 3 કે 4 મામા હંગાતે હાલ્યા હોય. મામીઓ પણ હોય, એની દાદીમાં પણ હોય હંગાતે. અને કબીરવડની અંદર જ્યાં સમય બન્યો છે સાહેબ, અને કબીરવડ બહુ દેવની ભૂમિ છે. કઈક લોકો મર્યા પછી એના હાર આંગળી પધરાવા પણ આવે છે સાહેબ. આ કબીર સાહેબ તા મામા કુટુંબ, મામીઓ, પોતાની દાદીમાં એના પાછળલા પણ 2 મામા આખો પરિવાર થઈ અને કબીરવડની અંદર નાનો એવો કેમ્પ પ્રવાસ ગોઠવ્યો હોય. અને જ્યાં પોતાનો ભાઈ જ્યાં મોટો છે અમિતનો, અને અમિતનો જે નાનો ભાઈ છે, અને જ્યાં નદીની જે કેલન છે એ અમિતને ખબર કે આઈ થોડું ઊંડું પાણી છે, આઈ કોઈ ના હો નહીં. પણ કીધું છે ને મારા વાલીડાને ગમે એમે કોઈની ન ચડે રાગ. જગત ભૂલી જાય પણ જેના કર્મની અંદર લખેલું હોય ને કે આટલું હવે તારે જીવવાનું છે, એને કોઈ મેખ મારવા વાળો ના મળે હો. જે વખતે સમય બન્યો તો, વ્યવહાર બન્યો તો, જે મામો ને ભાણેજ આજે પરિવાર કે હાલો મંદિરે દર્શન કરવા, તેથી અમિત અને પોતાનો ભાણેજ એમ કહેતા હોય આ કબીરવડની અંદર જે નાના મોટા જે વાંદર ફરે છે, વાંદર એને અમે બિસ્કિટ ખવડાવી લઈએ. તમે મંદિરે દર્શન કરતા હો, આવો સમય બન્યો હોય જોજો હો. કુદરત બહુ ન્યારો છે, નથી કોઈ દાડો રાખતો માથે કે આમાં મારો તલ ભાગનો રાગ છે હો. અને જેથી પોતાનું જે પરિવાર
આમ કરીને મંદિરે દર્શન કરવા ગયા હોય ને મામુ અને ભાણેજ જે વાંદર સેનાને બિસ્કિટ મૂકતા હોય, પણ કીધું છે ને સાહેબ, એ નાનું બાળક કદાચ મેળો હોય ને, મેળો તો મેળામાંથી આંગળી છૂટી જાય ને તો કદાચ કલાક 2 કલાક પછી એને ગોતીને પાછો ભેડો કરી દેવાય. પણ જે અમારા અમિત થી થોડો દૂર હાલી ગયો અને જ્યાં નાની એવી જ્યાં નર્મદા જે નદી છે એની કેલન છે, જે એની પારી માથે આમ કે નજર નાખી તો પોતાનો ભાણેજીયો, એને છતાંય ખબર હતી કે આંગળી પડશો ને તો જીવ રહે નહીં, જતો રહે. પણ જેનું ભાણિયું અંદર નાનું એવું થોડું ગણો કે નારું ગણો ભોળું અંદર છે, એક હાથે પોતાના મામાએ દિવાલ પકડી છે અને એક હાથે પોતાના ભાણેજને ડાબો કે જમણો પગ પકડ્યો છે. એ સમય કેવો હશે? તેથી અહીં રાગ માંડવો હશે. અહીં કેવો રાગ માંડવો હશે તેને? કેમ કરીને ભૂલી જાઉં મારા શાયરના હિલોડા હિલોડા, મેં તને દીકરા જેવા લાડ લડાયા રે. એક હાથની માલીમાં પોતાના ભાણેજનો પગ છે, એક હાથની માલીમાં પોતાના પીલી પકડી છે, પણ જ્યાં પોતાનું 7 વર્ષનું ભાણિયું જ્યાં પાણીના ઘૂંટ લેવા મળ્યું ને, તરફવા મળ્યું ને સાહેબ, જે બીજો પગ છૂટો હતો ને એ પગ છે તો આમ તડુસવાનું થયું અને જ્યાં મોઢા પર વાગ્યું મામાને થયું કે હવે હું અહીંથી એને નહીં કાઢી કે મારે આગળ છલાંગ લાખવી પડશે. એને ખબર હતી કે અહીં ઊંડું છે અને એને પણ તરતા નતું આવડતું મારા વાલના વિહામાં. કબીર વટની શેરીઓ તન કેવી રીતે ગોતો નહીં મળે આવો દીકરા જેવો દિયર નહીં મળે. ઓ બારમું ટોપ કરવા વાળો દિયર તને ઓ તેજ રૂપિયાની મારે ખાદ નહીં.
મમ્મીની ફોર રાખજે રોમ મારા ઓ તેજા ઓ કોમા ઓ ગવરી મને અમિત ને અડધી રાતે ટૂંકો પાડજો આઈને ના ઉભો રહું તો મને તારો રાખડીનો બોધનારો ગુણ કે કોઈ લાકડી મારે લાકડી ખમી લેવાય પણ આને તો ભોણિયા માટે પોતાની જિંદગી લૂંટાઈ દીધી છે આવી કુરબાની કોઈ બીજું નહીં આલી શકે ઓ મમ્મી હું તના મેલીને જઉં છું મને માફ કરજે હું તારો દીકરો તને મેલીને જઉં છું પણ એની મમ્મી શું કહે છે હું મરી જીવો તો હારો તું ક્યાં મરી ગયો એ કબીર સાહેબ ને કેવું નહીં બગાડ્યું મારી દેવી પૂજા કે તારું કેમ બગાડ્યું મારી ચાર ચાર ભાઈઓની જોડી તોડી નાખી ઓ કિરણ હોબર ને ઓ તેજલ હોબર ને ઓ કુમાર હોબર ને આજથી 3 મહિના વીતે હારો તારો ઉગે અને આજથી 11 મહિને પાછો જન્મ લઈને આવું તો આ 42 બેન મોનજે કે હું તારો અમિત પાછો આવ્યો છું જેવો તારો ભોણિયો ગયો છે એ દીકરીને એક ને એક હતો 8 વર્ષે એના મુખડા જોયા હતા નતા મારે હાથ 5 દીકરારો तीन भाइयों में थी कोई ना वगने दीकरो आवे तो एनु नाम राज राखजे ए तमारा वगने थी एक राज लीधो से एवा बे
રોમજીની હવા પાછળની તાવો લૂંટવા વાળી લાવરી કુદરીનો અવતાર લેવા વાળી ઓ મને કોઠાની હડક ભાઈ ગુણ કે સકે પણ દીકરા લેવા હોય તો એક ટોપું કરવું પડે કેવું કે હવારમાં ઊભા થઈને 10 રૂપિયાનો ગાયને પાલો ખવડાવજો અને 5 રૂપિયાનો લોટ લઈને કીડી મકોડાને ખવડાવજો અને ગોમનો કૂતરો ફરે એને દૂધ પાજો એ પાછો જન્મ ના આલું તો આ ધર્મા તો કરવું નકોમો ઉતારી પેઢીમાં અવશ્ય આવીશ પાછો આવીશ આવું મારું દીકરાનું કેવું ભાઈ આ 42મો એ મુકેશના વગણે લગ્ન કરીએ ઘણા દિવસ વીતી મેહાણાની બાજુમાં આયું મારું ચોણ માગો એ હું અડાણાની હડક ભાઈ હું કહું છું રોતા હોય ને સોના રાખો એક વખત મારા મઠે આવો મને હાચા હૃદયથી ટૂંકો પાડો ઓ મુકેશ તને હસતો ના રાખું તો હું અડાણાની અડક ભાઈ ગુણ કે તો ભજનની અંદર દેવીઓના નામ ના લઉં ક્યારેય ના લઉં પણ અહીં ડરાઈ ગયું છે અને ભરી અકવાની તાકાત અમારી નહીં પણ તારી હશે તો અડાનાની હડકબાવી હોય કે કોઠાની હોય કે હિંગોલીની હોય આ તારી વસ્તી છે હું પણ અહીં ગયો સાહેબ
અને આ વસ્તી કીર્તિ રાજી રાખવી એ તારા હાથનો ધર્મ છે. મજૂરી તો ધંધો તો કરશું, પણ માં તારી વસ્તી રોવે ને એ તને ના ગમે. ઓ લખા ભાઈ ઓ લખા નાગજી લખાની ઉમરીએ એક દીકરી રોવે, એક દીકરો રોવે. ઓ ધર્મ દેવી શિકોતર આપડી આબરૂ ના જવા દેતી મહિને હારું બને તો કિરણ આ શિકોતર ને યાદ કરજે. એ પ્રભુ મારા કેમ રિહાણો ગોડા તું કેમ રિહાણો. ઓ જગત ફરી હું તો હારી ગઈ છું. દુનિયાની નજરમાં ખોટો પડો છું. દીકરો બનીને આવે ઓ મારી અડાનાની અડકમય રાજા કિરણ બોલીએ ના પારું તો દેહ મેં મના વનના હિલોડાની વણવટી ગુણગે. આ બધી તું તો તારો તારો આ બધી તું તો તારો ઘરનો છે મો ભારો. આ બધી તું તો તારો ઘરનો છે મો ભારો. રોમ તને ખોટસો પાણી લઈ લીધો ભાઈ મારો. બધી તું તો તારો ઘરનો છે મોઘારો. આ બધી તું તો તારો ઘરનો
છે મોભાનો રોમ તને ખોટશું પડી લઈ લીધો અમિત ભાઈ મારો એ ભાઈ જોડે જાતો દિવસ આખો દિવસ મારો ઓ ભાઈ વિના હે સુનો રે નજારા ઘરનો છે મોભાનો આપથી તું તો તારો ઘરનો છે મોભાનો રોમ તને ખોટશું પડી લઈ લીધો અમિત ભાઈ મારો કબીર જગદીશ દાદાએ બહુ સરસ મજાની વાણી લખી છે જીવ માથેની ત્યારે એને માટે યાદ કરીને ગાવું છે ત્યારે બધા માટે છે ત્યારે કોણ જાણી શકે જાણી શકે જાણી શકે કોણ જાણી શકે કાળ સવાર કાલ કેવો બનશે તમને ખબર હતી કે તારીખ 19/5/2026 મંગળવારે આ બનશે કોઈને ખબર નથી સાહેબ કેમ જગતની અંદર આ જેવી ગણતી ટરવું હોય તો મેં તમને પહેલાય કીધું ગાય મળે કૂતરું મળે કદાચ કોઈ ગરીબ મળે કીડી મકોડો મળે આનું ધર્મ પાડજો ખાલી બીજું તો કાંઈ કહેતો નહીં લોટ નાખજો દૂધ પાજો પાલો લાગજો બીજું તો કાંઈ કહેતો નહીં આડું આવશે આવશે ને આવશે આજ નહીં તો કાલ આવશે ત્યારે કોણ જાણી શકે કાળ ને સમાન કાલ કેવું થશે આ કાયામાંથી હંસ લો રે અંચિતાનો ઉડી જાશે કબીરવો કોણ જાણી શકે કાળ ને રે સવાર કાલ કેવું બનશે તારો પંખીડાનો માળો રે થોડા ધીમો વિખાઈ જાશે તારા મોટા મોટા બંગલા રે મોટરબો ગાડી વાળા તારો પંખીડાનો તારી માયા મુડી મિલીને ખાલી હાથે જાવું પડશે વાલા તને રૂડો મળ્યો મણકો રે બાજી લેને ભવનો પાથું તને મળ્યો રૂડો મણકો રે બાજી લેને ભવનો પાથું એ તારો પંખીડાનો તારો પંખીડાનો માળો રાજ ભાઈ વિખાઈ જાશે ભોણા जब तक सूरज चांद रहेगा मामा अमित तेरा नाम रहेगा तेरा नाम रहेगा
બેનનો જે અમારા રાજની જે મમ્મી છે ને એ પોતે વિચાર કરે કે હું કોને રોવું, દીકરાને રોવું કે ભાઈને રોવું. પણ એની બેન એના ભાઈ માટે શું કહેતી ત્યારે, ઓ ભાઈ ડોલીડા ધબક્યા લાડી, ભાઈ મારા એ મારા લાડા તને કેવું છે, ઓ બેનડી રોવે તારો ભાઈ રોવે, તારી ભાભીઓ રોવે એ મારા લાડા એક દીકરાની ફરમાઈશ હતી કે અશ્વિન કાકા આટલું બોલજો ને સાહેબ. અને એ અત્યારે બહુ સારું દેવી પૂજક સમાજે આગળ વધાર્યું છે સાહેબ. અનેક કલાકારો ગાય છે એ પણ આ જે રાગ અને આ જે વાણી જે અમે સાપુરની અંદર મોડી હતી, જ્યાં એક એંગરી દીકરો ઓફ થઈ ગયો હતો, એનું નામ બહુ સારું હતું, સાહિલ દેવી પૂજક. પણ સાહેબ આ રાગ અને અત્યારના જે નોજવાન જે દીકરા છે ને એના માટે છે સાહેબ. નાનું પંખીના માળા જેવું ગામ હોય, આ વાત સાંભળજો, જો નોજવાન દીકરા હોય ને એના માટે. જગતમાં મા બાપ સિવાય બીજું કોઈ નહીં મળે આપણને સાહેબ. નાનું પંખીના માળા જેવું ગામ છે ને ગામની અંદર એક બુઢી માં છે, એનો એક ને એક દીકરો છે. એ દીકરાના માટે માં દુનિયાની મજૂરી કરે, ગામે ગામ વાસણ ઘસી દીકરાના પેટ ભરે, દીકરાને ભણાવે ગણાવે, મોટો ડોક્ટર બનાવે. સાહેબ સાંભળજો, પણ કીધું છે ને સોબત હારી હોય ને તો દીકરો ડોક્ટર બની જાય હો. પણ મેઘલી રાતે માં સાપરામાં હોતી હોય, દીકરો બાર ઝાંપે 4 રસ્તા ઉપર કયા સોબતે ચડ્યો છે એ માને ખબર ના હોય. કીધું છે ને આ વાતની અંદર કહું છું, દીકરાની ફરમાઈશ હતી એટલે મારે બોલવું છે. ત્યારે સમાજની અંદર ખાલી આટલું કાઢી નાખજો, બીજું હું આ જે કહું એ. જે વખતે દીકરો બાલની બિલાની અંદર ફસાણો, જેના રૂપ ઉપર મોહિત થઈ ગયો, અને જે બિલા એટલું કે છે કે તું મને કેટલો ચાહે છે, કે હું તો મારા જીવથી વાલો, કે તું મને ચાહતો હોય ને તને કોણ કોણ વાલું છે, તું ને એક મારી માં. એ દીકરાને કે છે હો તો જા, તો મને ચાહતો હોય ને તો તારી માનું કારજું લઈ આવ સાહેબ. આ સાંભળજો, એ દીકરો વિચાર્યા વગર, પૂછ્યા વગર, સમજ્યા વગર દોડીને ઘરે જાય છે. સાપરાની અંદર માં તાવડી મૂકીને પોતાનો રોટલો બનાવે છે પોતાના દીકરા માટે. અને ઈ દીકરો જઈને એટલું કહેતો કે માં, એ માં, હું માગું એ તું ના દે, મારા દીકરા તારા માટે જીવ પણ હાજર છે. મારા દીકરા માગ તો ખરી કે માં આજ મારે તારા કારજાની ખાજ પડી છે સાહેબ. માનું ધર્મ ઉછે જોજો હો. માને ખાલી આટલું દીકરાએ કીધું કે માં તારા કારજાની ખાજ પડી. તેથી માએ પોતે કટાર લઈ પેટની માલીબા વાટ મારી, હાથની માલીબા કારજુ કાઢીને દીકરાના હાથમાં આલ્યું. દીકરો તાથી ધોડ્યો, પાછો વળીને જોયો નહીં. પાછો તો માં હેઠી પડી છે, પ્રાણ પંખીરો ઉડી ગયો છે. દીકરો દોડતો દોડતો જ્યાં જે બિલાની પાછળ ફસાણો એને જઈને ઈ માનું કારજુ ઈ માર્ગ માથે દોડતો 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 જાય.
પણ માર્ગ માથે નાનો પાણો તો પાણાના માથે પગ ભટકણો અને ઈ દીકરો હેઠો પડ્યો અને હાથની માલી બધી માનું કાળજું જે માર્ગ માથે રગડતું એટલું બોલે, ખમ્મા મારા દીકરા તને વાગ્યું તો નહીં? હાથની માલી પા કાળજું લઈને પાછો ઊભો થઈને કાળજું લઈ અને જે પીલાની પાછળ રૂપે મોહિત થઈ તો ને એ જઈ અને ઈ રૂપના મોહિતના હાલે છે કે લે તારી વાણી મેં પૂરી કરી. તેથી બાલની બિલા એટલું બોલતી હોય કે આ તો મેં તારી માનું કાળજો માગ્યું, આ તો તું મને ચાહે છે એટલે, પણ મારાથી વધારે કોઈક ચાહે તું એને ગમી ગયો ને તું એ કદાચ મારું કાળજો માંગે તો તું મારું કાળજો કાઢી તો લઈશ ને. ત્યારે ઈ દીકરાને પલ ભરની ખબર પડી ગઈ કે કોણ સાચું છે ને કોણ ખોટું છે. ત્યારે વાણી લખેલી છે ત્યારે રૂપને જોઈને મોહિત નહીં થવાનું, આ જવાની એક દાડો જવાની મુઠા મોયાવાનો. તમે આરી રીતે મારી નવાનું નાતોના દીકરાને કેવું છે, મા બાપ કે ઈડલા કાજ કરજો, ભણવાની ઉંમર હોય તો ભણજો, ભણી ગણીને નોમ રોશન કરજો. અને મા બાપની રેડીમાં રહેશો તો દુનિયા મેં મોઘા મૂલની રૂપારી ના લાવી દઉં તો પણ કોઈ રૂપને જોઈને મોહિત નહીં થવાનું. તારી આ તો મને ઓળખ્યા વિના રે બાબુ ગોવના ફેરા નહીં તો વટે હો તારી ધમણા ને બાજા વિના રે બાબુ ગોવના ફેરા નહીં તો વટે હો જે તો મને ઓળખ્યા વિના રે બાબુ ગોવના ફેરા નહીં તો મને હો ઓલો કાગડો ને કોયલ ને रंग रूपे एक हो जी
મને ઓળખ્યા વિના રે બહુ ભવના ફેરા ઓરે નહીં ઓ મને ઓ આ ભજનની અંદર ઓળખાણ આપી છે કોણ કોનાથી ઓળખાય છે પહેલા વાક્યની અંદર પહેલા જવાબની અંદર પહેલા પ્રશ્નોની અંદર કાગડો અને કોયલાએ બંને કાળા કાળા હાનથી ઓળખાય કે કોયલ બોલે કુન કાગડો બોલે કા એટલે બોલી થકી ઓળખાય અને બીજા જવાબની અંદર બીજા પ્રશ્નોની અંદર શું આવ્યું ત્યારે ઓલો હંસલો ને બગાલો આયને રંગે રૂપે ઓહો તો મને ઓળખ્યા વિના રે બહુ ભવના ફેરા અરે નહીં હો મટે હો બીજા પ્રશ્નોની અંદર આન્સર ને બગલો આયા બંને ધોરા ધોળા એ હાનથી ઓળખાય કે પોતાના ખોરાકથી ખોરાક એટલે પોતાના ખાવાથી બગલો ગમે ત્યાં જમી લે પણ અસલ હંસ સાચા મોતીરા સિવાય કઈ ખોરાક કરતો નહીં ત્યારે એ પોતાના ખોરાકથી ઓળખાય ત્રીજા પ્રશ્નોની અંદર ઓલી સોતીને ગુણ ગાયને રંગે રૂપે એક હોજી એ જીયાની સતી 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 બા વય જીયાની સતી તારી યાદ મને ઓળખ્યા વિના રે બહુ ભવના ફેરા અરે નહીં તો મટે હો સિંગની ચેલી રૂપાબાઈ બોલ્યા હોજે और सोना नो धागा सतिए पाट पर मेलियो अमने दो बाबलिया अमने अमने सता चरणे वासरे મને ઓળખ્યા વિના રે બાબુ ભવના મેરા અરે નહીં મને અને આ ચલત મને ચલત નહીં બીજું ભજન ગયે ત્યારે સંતવાણી ત્યારે અરે રાતો રાતો યોંધારી સતીને વાજ કરી આયા હો
અરે રાતો યોદારી જરા મરા ને હું લો રે મોર સિંહો